માણેકવાડી વિસ્તારમાં બકરી ઈદ બાદ કુરબાની કરેલા બકરા અને તેના માંસ રસ્તા ઉપર પડ્યા હોવાને લઈ સ્થાનિક રહીશોમાં રોષ। માણેકવાડી વિસ્તારમાં બકરી ઈદની ઉજવણી બાદ બકરીઓના આપેલા કુરબાનીના માંસ અને ચામડાઓ હિન્દુના રહીશી વિસ્તારના રસ્તાઓ ઉપર ફેંકવામાં આવતા કૂતરાઓના ટોળાઓ એકત્ર થયા હતા, જે કૂતરાઓ દ્વારા ચામડા આસપાસના લોકોના પ્લોટમાં લઈ જતા લોકો પરેશાન થયા હતા। આ બનાવની જાણ પૂર્વ ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ અને સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળના રામભાઈને કરતા આ સમગ્ર બનાવને લઈ કમિશનર એનવી ઉપાધ્યાય અને ઘોઘા રોડ પોલીસ મથકના પીઆઈને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા, જેમણે રસ્તા ઉપર રહેલા માંસ અને ચામડાઓને ટેમ્પલ બેલના માધ્યમથી દૂર કર્યા હતા, જ્યારે માંસ અને ચામડા ફેંકનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આપણા ઘર વધ્યા છે અને ખાલી કરવાની ગોલી ટેર જ છે એના દબે આવી રીતે દબાવવાથી કોઈ ફાયદો નથી। ન્યૂટન દારૂ પીવો એ બધું ચાલુ છે ત્રાસન વિસ્તારની આજુબાજુમાં બધે ઓટલે બેસીને ઠેકારા પડકારા કરે। ઘણી વખત અમે બીજી રૂમમાંથી જો કાંઈ પડા લેવા કર અને છાપવામાં આપેલું છે પછી અમે ઓલી બાજુ તો આગળ ઘોષણા પીધા તમે જોવો તો ખરા બેઠી ગરમી છે પણ લીંબડી રણજીતનો નંબર રામચંદ્ર ત્રિવેદી માણેકવાડી રેલવે સ્ટેશનવાળા ખાતામાં અત્યારે અમે સ્થળ ઉપર આવ્યા છીએ। અહીંયા કાલે બકરી ઈદની નિમિત્તે એ લોકોએ માંસ ને એવું બધું રોડ ઉપર હિન્દુ વિસ્તારની અંદર નાખી ગયેલ છે। આ વસ્તુ અત્યારે કોર્પોરેટર શ્રી હાજર હોવાથી મ્યુનિસિપાલિટી કમિશનર અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। અગાઉ પણ આ વિસ્તાર ને ક્રેસન્ટ વિસ્તારની અંદર રાત્રે ઓટલા ઉપર બેસીને ત્યાંથી પીણો કે દાદાગીરી બેફામ ગાળી અને માર તોફાન થાય છે। અમારી તંત્રને અને પોલીસને એટલી વિનંતી છે કે રાત્રે આ ગલી ખાંચામાં સતત પેટ્રોલિંગ કરીને ઓટલા ઉપર બેસીને ત્યાંથી પીણું પીતા હોય કે બીજું કાંઈ હોય દેખાડો હોય બેફામ સ્કૂટરો ચલાવતા હોય તે લોકોને રોકીને તાત્કાલિક હિન્દુ લોકો જે અહીંયા રહે છે એને તાત્કાલિક શાંતિ આપે એવી તંત્ર પાસે અને પોલીસ પાસે અમારી માગણી છે। અમે માણેકવાડી હિન્દુ વિસ્તારમાં રહીએ છીએ ને અહીંયા આજુબાજુ અમારામાં કચરા નોનવેજનો કચરો બહુ ફેંકાય છે, બહાર નીકળતા બહુ મુશ્કેલ થાય છે, બહુ વાસ આવે છે, તો કૃપા કરીને તમે એને ધ્યાન આપજો। મારું નામ પટેલ હરમેશ કિસ્મતભાઈ છે। હું માણેક પોલીસ સ્ટેશનમાંથી બોલું છું। અહીંયા વારંવાર ઈદ છે, મુસલમાનનો કોઈ પણ તહેવાર હિસાબે વારંવાર અહીંયા નોનવેજ કોઈ બકરા કાપેલા આ તે રોડ ઉપરથી નાખેલી દેવાથી અહીંયા પવિત્ર તહેવાર આજે ભીમ 11ના હોવાથી કોઈ અમારા ઘરના બૈરા આ છે પૂજા પાઠ વડે નીકળી શકે તેમ નથી। એટલી દુર્ગંધ એટલી વાસ મારે છે કે આના ઉપર મહાનગરપાલિકાના કમિશનર સાહેબને કહેવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે આમાં વારંવાર એક્શન લેવો અને તમે આમાં કાંઈક સહાય રૂપી થાવ। હર્ષાબેન બોલું છું માણેકવાડી વિસ્તારમાંથી। અહીંયા દુર્ગંધ ખૂબ જ ફેલાય છે, કારણ કે આજે 11 જેવો તહેવાર છે અને આવું નોનવેજ ખાઈ અને લોકો અહીંયા જે ત્યાં ફેંકે છે રસ્તામાં, તો આવવા જવામાં તકલીફ પડે છે અને રહેતા હોય એ લોકોને તકલીફ પડે છે। આ રીતે નહીં હોય એ થોડું વ્યવસ્થિત આની ઉપર તમે થોડું કંઈક ધ્યાન આપો। છાયાબેન બોલું છું। આ વિસ્તારમાં આખો હિન્દુનો છે, છતાં બધા નોનવેજ ખાઈને અહીંયા અમારા આજુબાજુમાં બધું ફેંકી જાય છે, એના કારણે અમે અહીં રહી શકતા નથી, બહુ દુર્ગંધ ફેલાય છે, તો રહેવું કઈ રીતે અમારે? જે બકરીનું હત્યા કરી અને બકરીના ઉપરનું જે છે બધું પડ જાહેર રોડ ઉપર નાખવામાં આવ્યું છે, તેમજ તેમનું માંસ પણ કોથળામાં ભરી અને નાખવામાં આવ્યું છે। અહીંયા આગળ હિન્દુ લોકો રહે જ છે, એટલે તેમને હિજરત કરવી પડે તે રીતનું આ કૃત્ય અમને લાગી રહ્યું છે।
એટલે અત્યારે તંત્રને પણ જાણ કરી છે અને તંત્ર અહીંયા આગળ આવી અને તંત્ર ફરિયાદ કરે એવી તંત્રને એક વાત કરી છે. માનનીય બી ડિવિઝન અને કમિશનરશ્રી બંને સાથે વાત થઈ છે અને પોઝિટિવ આની ઉપર પગલાં લેવાય એ બાબત અમે આગળ રહે. સરનામું બહાર પડેવા છતાં પણ આ કૃત્ય શું છે, તો આમાં મહાનગરપાલિકા શું પગલાં લેશે અને કેવા પગલાં લેશે? તો તંત્ર સાથે વાત થયા મુજબ તંત્ર અત્યારે એફઆઈઆર કરશે, પછી જે તે ડિવિઝન આરે સંકલન કરી અને તાત્કાલિક જે પણ આ ઈસમો હોય એને પકડાય એવી એક તજવીજ કરે.